બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામે 12 વર્ષીય કિશોર પાણીમાં ડૂબી જવાની દુઃખદ ઘટના બની। નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામે 12 વર્ષીય કિશોર પાણીમાં ડૂબી જવાની ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર, ફાયર ટીમ, 108 એમ્બ્યુલન્સ તેમજ સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી। ફાયર ટીમ દ્વારા કિશોરને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। ત્યારબાદ તબીબોએ તપાસ કરી તેને મૃત જાહેર કર્યો હતો। ઘટનાની જાણ થતાં ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, બાબરાના મામલતદાર, તલાટી મંત્રી, ઉપસરપંચ તેમજ ગામના આગેવાનો પણ સ્થળ પર પહોંચ્યા હતા। સમગ્ર ઘટનાથી મોટા દેવળિયા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। રિપોર્ટર હિતેશ સોલંકી, બાબરા। ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી સહકાર આપવા વિનંતી। આજરોજ મોટા દેવળિયા ધરાઈ ગામ વચ્ચે આવેલ એક નદીમાં સવારે 10 થી 10:30 અંદાજિત સમયે એક કિશોર વયનો છોકરો અકસ્માતે પગ લપસી જતા પાણીમાં ડૂબી ગયેલ તેવા સમાચાર પ્રાપ્ત થયેલ। જેથી તાત્કાલિક અસરથી સંબંધિત ગામના તલાટી કમ મંત્રીશ્રીએ જાણ કરેલ અને અમરેલી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી અને લગભગ 3 થી 4 કલાકની સખત મહેનત બાદ બાળકનો મૃતદેહ આપણને મળી ચૂક્યો છે અને પીએમ અર્થે બાબરા સરકારી દવાખાનામાં પહોંચાડી દેવામાં આવ્યો છે। આજની આ કામગીરી બદલ હું ખાસ તો અભિનંદન આપવા માંગુ છું ફાયર વિભાગની ટીમ દ્વારા। તેઓએ સારી એવી જહેમત ઉઠાવી છે। સાથોસાથ મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી તથા બાબરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પણ સારી એવી કામગીરી કરવામાં આવેલ છે। સંબંધિત જિલ્લા પંચાયત સીટ મોટા દેવળિયાના જનપ્રતિનિધિ પ્રભાતભાઈ કોઠીવાલ પણ સારી એવી જહેમત ઉઠાવી અને સંબંધિતોને સૂચના આપી છે।